એની છેલ્લી લડાઈ હોટલું, તેની આગલી સાંજે એને પ્લાન સુંદર થયો. એની આજુબાજુના જનરલો પેલા તે બધા કે આવતીકાલે ખરા છે, ભગવાન છે, આપણે જીતી ગયા. તેને ગુસ્સો આવ્યો. ભગવાન એટલે શું? હું જીતું છું, ભગવાન નથી જીતતા. મારું બ્રેન થી હું જીતું છું. બીજે દિવસે ભગવાન એને બતાવ્યું કોણ જીતે છે. ખલાસ થઈ. એક જ બોલે નહીં તો કે એની પલ્સ 59 તો યોગી હતો, પણ અહમ કોઈને છોડે નહીં ને. લડાઈ હું જીતું છું, ભગવાન ભગવાન શું કરો છે? એટલે બીજે દિવસે ભગવાને એને એટલું શીખવવા હરાવી દીધું. એની 59%. ઇન્ડિયામાં યોગીઓની તો હોય કાંઈ નહીં, સમજી ગયા? એટલે 59 પલ્સ એટલે your heart is at rest 24 કલાક and your mind is at rest 24 કલાક. 72 એટલે સામાન્ય માણસનું હાથ ને હેડ સામાન્ય છે. પછી 60 પર ગયા તમે એટલે your heart is at rest, your head is at rest. ગમે એટલું તમે કામ કરતા હો તો, ગમે એટલા તમે એક્ટિવ હો મેન્ટલી કે ફિઝિકલી, your heart is at rest, your head is at rest. અને યોગ એટલે એ ગમે તેવા સંસારમાંથી તરી જઈને આ હાલે નહીં, હાથ ને હેડ બે ચીજ હાલે નહીં. એ મેળવવાનું છે સંસારમાં જીવીને. આવું પહેરીને નહીં આવો ને હમણાં જ બેસી જાય. ભવિષ્ય હસ્તે તૈયારી કરી. મને પ્રશ્ન પૂછ્યો એટલે મેં હા તમે મને પ્રશ્ન પૂછ્યો એટલે મેં કીધું મારે તમને પૂછો, તમારે મને પૂછો. બોલો. એવરેજ માસ પ્લસ 72 હોય સમજી 72 હોય. એક ઉપર થઈ જાય એ 84 બી થાય ને 92 બી થાય ચોક્કસ સમયે. પણ કાયમ જેની સાથ રહે તેનું માઇન્ડ ને હેડ એટ પીસ, એટ રેસ્ટ હોય. અચ્છા, જેની પલ્સ વધુ ચાલતી જ હોય, જેની પલ્સ અત્યારે વધુ ચાલતી જ હોય એબોવ 72 અને રિફાઇનિંગ કરે તો આવી જાય, છૂટકો જ નહીં ને. નહીં તો હું ખોટો. હું જે તમારે બોલું છું છે તમારી 84 કે 92 પરથી 72 આવવી જ જોઈએ ને. આ 6 જ મહિનામાં જો તમે ફોર્મ્યુલા 7 - 0 વાપરો, આવવી જ જોઈએ. પ્રૂફ જ મળવી જોઈએ તમને. આ કોઈ આ ખરું છે. હા, કોઈ જાતની બીમારીમાં પણ ચાલુ જ રાખવું જોઈએ. ચાલુ તાવ હોય કે રોજ ખાવ છો, રોજ ઊંઘાવ છો, તેમ રોજ આ કરો. કાંઈ બી થાય, તાવ બીઓ તો કરો, તાવ ભાગી જશે. એમ જ છે. હું તમને અમથું જ કરવા નથી કે એમાં ઘણું છે. કરશો તારે જાણશો કે એમાં કેટલું છે. 6 મહિના પછી તમારો ફેસ જોજો ને આરસીમાં તમને ફરક લાગે તો તે ખવાય. આપણને પુરાવો ન મળે તો મજા જ નથી. ભૂખ મળે તો જ. 6 મહિના પછી તમે અહીંયા આવો એ પ્રૂફ કે તમે કઈ મેળવીને આવ્યા છો. શું? અને 6 મહિના પછી હું ભાગી નહીં જાઉં, હું બી આવાસ. કારણ કે હું જાણું છું કે જેને કીધું છે એ પામશે. સમજી ગયા? આટલું છે. સર બોલો કે માફ अपनी पल्स जानी सकते हैं. ભૂલ ચૂકે 58 હશે. અને આના 59 કરતા પણ ઓછી હોઈ શકે ખરી? 40 પર બી જાય પછી સુઈ જાય માણસ. હું સમજાવું તો મસ્કરી બી કરો પણ સમજાવું. હાથ છે ને એ 40 થી વધારે વખત બીજ નથી કરતો પોતાની મહેનત. આ બાજુ ભગવાને અંદર એક પલ્સર મૂક્યું છે એ 30-32 વખત ચાલે છે. એટલે બે મળીને ધબકારા 72 પર જાય છે. જયારે આ પલ્સર બગડે છે ને ત્યારે ઓપરેશન કરીને આર્ટિફિશિયલ પલ્સર મૂકવામાં આવે છે કે જે હાથને પાછું
સાચું 40 થી 72 કલાક. એટલે આમાં જ્યારે ખામી થાય ત્યારે એ વધારે પડતું ઓછું થાય. 7, 59, 58 ઠીક છે, પછી એ ગબડતું 50, 45 થાય ત્યારે તો કંઈક ખામી છે પલ્સરમાં. એટલે એ પ્રમાણે એની એક્સરસાઇઝ કરવી પડે પાછું એને ઉચકવા માટે, જો ઓપરેશન પર ના જવું હોય તો. એટલે આ સમજવા જેવું છે. હાથ પોતાના હાથે 72 બીટ નથી મારતો. જો પલ્સર ના હોય તો 40 થી વધારે ના મારી શકે, અને તો સર્ક્યુલેશન નાટકવા માંડે. પણ એને હેલ્પ કરવા આ પલ્સર સાથે ચાલે છે, અને બે મળીને 72 લે છે નોર્મલ. પછી આ પલ્સર જરા બગડે ને તો જેમ કમી થાય તેમ વધી બી જાય છે, ત્યારે એ હાથને વધારે ચલાવે છે. 72 થી 84, 90 to 100 ગમે એવી રીતે પલ્સ ચલાવી લે છે. શું સમજ્યા? બગાડ અહીંયા છે, પહેલો બગાડ અહીંયા છે. હાથનો બગાડ તો વાલનો થઈ શકે. હાથ બહુ સ્ટ્રોંગ છે. હાથ એક પંપ જે છે ને, એ સાયન્સે દુનિયામાં એના જેવો પંપ બનાવ્યો નથી. આટલો નાનો, આ કેટલા thousands of gallons of blood લાઈફમાં એ પંપ જ કર્યા જ કરે 24 કલાક નોન સ્ટોપ. કોઈ બી પંપ ચાલે જ નહીં. 24 કલાક ચલાવો ગરમ થઈ જાય. સમજો, ખૂબી છે. આ ખૂબી વાળું બોડી ભગવાને આપ્યું ને આપણે તોડી ફોડીને ફેંકી દઈએ. ભગવાને તો બહુ સુંદર છે. આપણને જે લીવર આપ્યું તેના વાસ્તે સાયન્સ કહે છે કે કેટલા મિલિયન બિલિયન ડોલરની જો મોટી જો આપણે ખાસ લેબોરેટરી કરીએ ને, તો એ લીવરનું કામ 24 કલાકમાં એ ના કરી શકે. એટલી મોટી, એટલું લીવરનું એક દિવસનું કામ છે. તો આવી સુંદર ચીજો ભગવાને તમને આપેલી છે, તેની આપણે કિંમત શું કરીએ? આઈ તો મળ્યું એટલે કિંમત નહીં. બાપ દાદાનો પૈસો હોય તેની કિંમત કેટલી? આમ કાઢ્યો તો કેટલી? એટલે આ જો સમજે ને તો પછી આપણે માલુમ પડે. When it is sufficiently valued. એ આનો સારામાં સારો એક સેન્ટેન્સ છે સુટવાનો. ત્યારે આપણે કિંમત કરતા થઈશું ને, એક એક ઇન્દ્રિયને એક એક ઓર્ગનની કિંમત કરતા થઈશું ને, ત્યારે જાણીશું કે ભગવાને શું આપ્યું છે, અને પછી તેને બહુ માન સાથે સાચવીને રાખશો. પણ આપણે કોઈ સમજાવ્યું નથી. આપણે એક સેલ છે ને, દરેક સેલ માટે આજે સાયન્સ કહી શકે છે કે એક સેલ 10 ચીજ સાયમલ્ટેનિયસ કરી શકે 1 સેકન્ડમાં. બોલો, એવા કરોડો સેલ આપણી અંદર છે. કેટલી શક્તિ થઈ ગુણીએ તો ખરું. અને તે છતાં ધ્યાનથી ચોપડી વાંચીએ તો વંચાતી નથી. આપણે કઈ કરવા માંગતા નથી, કેળવવા માંગતા નથી. કઈ બી છે બસ એક જ છે. આપણે તો લાંબી ફિલોસોફી જવા દો, પણ આ 7 મિનિટનું શરૂ કરતો એમાંથી કંઈક જાણશો. 6 મહિના પછી આપણે કંઈક જાણીને વાત કરશું તો બહુ મજા આવશે. આજે તો તમે મારા બોલને ખાતર માની લો કે હા ભાઈ થશે, પણ 6 મહિના પછી તમે તમારી મનથી કહેશો કે આ થયું, તારે બીજા 6 મહિનામાં ઓર મજા આવશે. સમજ્યા ને? હા, કરો ઠીક છે. નાકમાં રૂ મૂકે તો તારે બંને હાથ ખુલ્લા રહે. બગલમાં કઈ મૂકે એટલે એક હાથ બંધ થઈ જાય. એક હાથ ઘુમાવા મળે. દિવસના ડાબી નાડી ચલાવીને રાતના જમણી નાડી ચલાવી એ યોગ્ય છે? ભગવાનનો જે કાયદો છે ને એને માન આપીએ તો સારું. આપણે ભેજામાં આવે તેમ કરીએ તો પછી લાતના બહાર જાય. ચાલે તે ચાલવા દે. પછી તું આ કર 6 મહિના પછી જો તારી નાનીમાં કેટલો ફરક પડે છે. પછી 1 થી 4 પોતાના હાથે બંધ રહે જ કે એ જો તને વિશ્વાસ બેસે તેમ કર.
હું કેમ તેથી નહીં, તું આટલું જે કહ્યું એટલું વિશ્વાસ પકડ. 6 મહિના પછી તું સમજીને કર, પણ 6 મહિના કર, સમજે. બોલો બીજું શું? ચાલવાનું આગળ હવે શું ચાલો? અરે આ તો એક જ કરી ભૂલી ગયા. આવું કેમ થયું? હવે આ બીજી, આ નાભીનું ઉપરનું પેટ. શ્વાસ લઈએ ત્યારે બહાર આવે, શ્વાસ છોડીએ ત્યારે અંદર જાય. આ મ્યુઝિક ની ગતિ એ કરવાનો. 1 2 3 એટલે લેવાનો શ્વાસ, આ 6 છોડવાનો. ઉભા રહો. ખાઈને 2-3 કલાક પછી કર. ખાઈને તરત નહીં કરવાનું. કરીને ખાઈ શકાય, ખાઈને તરત નહીં કરવાનું. બોલો. હવે આ જે મ્યુઝિક ઉતાર્યું ને તે માણસનું નામ છે લુઈ બેન્ક્સ. આજે તે એટલો ફેમસ થઈ ગયો છે કે એને કઈ ફસું મને તે 3 સ્ટેપને માટે ટાઈમ બગાડે. એને ત્યાં જયારે હું ગયેલો 3 વર્ષ થઈ ગયા, 4 વર્ષ. હસીને મને કે ના ભાઈ એ શું કામ લે અમારી મારી નજર પડી એના સ્ટુડિયોના નામ પર. એનું સ્ટુડિયોનું નામ છે 4th Dimension. ભલા લખવાથી ના જવાય, આ બ્રીથિંગ કર જશે 4th Dimensionમાં. મગજમાં વાત હતી એટલે આ તે બનાવ્યા. હવે પકડાતો નહીં, હવે આગળ ચાલી ગયો, બહુ ફેમસ થઈ ગયો. એટલે ભાઈઓ એની પાસે ઇન્સ્ટ્રુમેન્ટ બહુ સરસ છે. તો કોઈ બીજો કોઈ મળે તો આને સુધારો, પણ હવે એ મને ટાઈમ નહીં આપે. એક વખત પકડાય તો પકડાય. હા અરે બહુ ફેમસ થઈ ગયો. આપણે નાના જોઈએ ગયા. મેક્સિમમ બહુ મેક્સિમમ જે 2 જગ્યાએ ગ્રંથિઓ બંધાયેલી છે તો અંગૂઠા ના પકડે અહીંયા પકડે તો ઓછો ફાયદો. અંગૂઠા પકડે કે બંને પોટેન્શિયલ, એટલે બંનેમાં ગ્રંથિ છૂટે. જો અંગૂઠા પકડવાનો ફાયદો ન હોય તો શા માટે પકડો? ઉકળતા પર જુલમ કરો. હવે ચોથી ના લોકો આમ નહીં, આમ લોકો રાખવાથી આના પર ટેન્શન વધે.
આના નાના પર પ્રેશર બે બ્રીથિંગ સમજી ગયા? જરૂર છે પણ બરોબર માલમ પડે કે બહાર આવ્યું એકદમ અંદર ગયું, એકદમ છાતી બહાર રાખી કે માલમ પડે એકદમ બહાર આવ્યું એકદમ અંદર અંગોઠા પકડીએ એટલે અહીંયા ટેન્શન આવ્યું, અહીંયા ટેન્શન આવ્યું અને તે ફીલ કરી શકે આપણે ટેન્શન. સમજી ગયા? હવે ચોથી ઇન્સ્ટોલમેન્ટ હમણાં 3 જ, પછી થોડા અઠવાડિયા જાય પછી 4 અને મેક્સિમમ 5. હમણાં 3 જ કરીએ. 3 ઇન્સ્ટોલમેન્ટથી આખો શ્વાસ લેવો ઊંડો અને એક ઝટકે મોરથી બહાર કાઢી કેટલાના મોંમાં 32 છે, જેના મોંમાં 32 હશે જોમાં ફૂક હશે તો બહાર નીકળી નથી કરી શકાય એટલે જ પૂછું ને. ઉંમર વર્ષ 49, એક સિટિંગમાં 25 દાંત કાઢી નાખે. મારા બાપ દાદીથી તબિયત સુંદર, દાંત નબળા અને તેને મેં વધારે નબળા મારા ગોદીમાં હું જયારે કામ કરતો ત્યારે બનાવ્યો. 1 ગ્લાસ બરફનું પાણી ને ઉપર ગરમ ચાય. મારો ડેન્ટિસ્ટ ફ્રેન્ડ કે ઇનેબલ ખલાસ થઈ જાય, ખલાસ થઈ જાય. એ કોણ ફિકર કરે? ચા તો પીવી જ છે. 27 કપ ચાય અને 27 ગ્લાસ ઠંડુ પાણી બરફનું, ખલાસ. 49 વર્ષ તે દાળની છે તો બેઠેલી છે ને બરોબર ખાસ માનું. તેથી આપણે ફૂ કરી શકીએ છીએ, નહીં તો બહાર. હવે કઈ 1 2 3 1 2 3 1 2 3 1 આ 5 ને આ બેટા બોલ. પોસ્ચરમાં કઈ ખાસ સ્પેસિફિકેશન પદ્માસન ના 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 ના, તું ખુરશી પર બેસ, હું અહીંયા જ બેસીને કરું છું ને. એટલે પોસ્ચરની અમારે જરૂર નથી. પહેલા બીજા કશામાં પોસ્ચરની જરૂર નથી. ત્રીજું તો જમીન પર કરે તો સારું, ગાદલા કરતા જમીન પર લેવલ મળે બરાબર. પહેલું જમીન પર બેસ, ખુરશી પર બેસ, વાંધો નથી. બીજામાં બી કઈ વાંધો નથી, ચોથામાં વાંધો નથી, પાંચમાં વાંધો નથી. તમે આમ બેઠા છો એટલે કરો છો, પણ નથિંગ ઇઝ નેસેસરી. એક ત્રીજી ખાલી જમીન પર બેસીને કરવાની છે. પગ આગળ સ્ટ્રેચ કરો. આ બધી કસરતોના નામ છે. હવે 5મી જેમ હમણાં ચોથી કીધી તેમાં પહેલે આપણે 3 જ ઇન્સ્ટોલમેન્ટ લઈએ, પછી થોડો વખતે 4 ને પછી 5. તેમ એની અંદર 4 સ્ટેજ છે. શ્વાસ લેવો, શ્વાસ રોકવો, શ્વાસ ધીરેથી કરવો અને પછી ખાલી પેટ સતત રાખવો. એટલે 3 હું કાઉન્ટ લઉં, 1 2 3 એટલે લેવો, 1 2 3 એટલે રોકવો, 1 2 3 એટલે ધીમેથી કરવો, 1 2 3 એટલે ખાલી. આપણે શરૂ કરીએ. 1 2 3 1 2 3 1 2 3 ધીમેથી છોડો, 1 2 3 ખાલી, 1 2 3 પાછું, 1 2 3 રોકો, 1 2 3 ધીમેથી છોડો, 1 2 3 ખાલી, 1 2 3 12 સેકન્ડ થાય. 5 બ્રેથ લો. જ્યારે 5 પર જશો ત્યારે 20 સેકન્ડ થાય એટલે 3 જ બ્રેથ લેવાશે. 1 જ મિનિટ કરવાશે, વધારે નહીં.
આપણે 5 સેકન્ડથી આગળ નથી જવું. લેવામાં કે રોકવામાં. 108 તો પણ સમજ્યા નહીં તમે? આપણી વેવલેન્થ જુદી છે. હું શ્વાસ રોકવાની વાત કરું છું. આપણે 5 સેકન્ડથી વધારે નથી કરવું. કારણ કે બાયોલોજીકલ સાયન્સ પ્રમાણે 5 સેકન્ડ થઈ એટલે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, એટલે 1 2 3 4 5 થી વધારે જવું નથી. સમજી ગયા? ચોક્કસ યોગમાં એક્સરસાઇઝ છે કે જેમાં શ્વાસ ખૂબ જ રોકી રખાય છે. 5 પર ગયા તો 3 જ બ્રેથ આવ્યા અને 3 પર ગયા તો 5 જ બ્રેથ રહ્યા. વધારે ને આપણું તો મિનિટ થી આગળ જવું જ નથી કસામાં. સમજ્યા ને? 2 મિનિટથી થાય, 3 મિનિટથી થાય. પણ મારા ભાઈને તેવું થાય એમ ખાન નાખે તો ગલ્યું થાય, ડાયાબિટીસ થાય. હવે શું રહ્યું? શક્તિ. હવે આ જગાને પકડીએ. બાકીની જગા તો પકડે ગઈ. હવે આ બાકી રહી શક્તિ. તેથી તો આ બાકી રહી. બાકી થઈ ગઈ. 5મી થઈ ગઈ બરાબર. આવે છત્રી. આ લાસ્ટ. આપણે શ્વાસ ઊંડો લઈએ, મોં બંધ નાખીએ, નાક પકડીએ કે છટકેની હવા. આ ચીન છે આ ખદ્દામાં ડાલીએ જોરથી, પછી ગળવાની ટ્રાય કરીએ. ચાલો. એવી તાનથી શરૂ કરજો. 3 વખત ગળવાનું. ના ગળે તો 2 વખત, ના થાય તો 1 વખત. જબરદસ્તી નહીં કરતા. 1 વખત, 2 વખત, 3 વખત, પછી આગળ ચાલતા 4 વખત, મેક્સિમમ 5 વખત ગળવાનું. ટોટલ 1 જ મિનિટ. આજે તમે 2 વખત કરતા હો, કાલે 5 વખત કરતા હો, તો પછી શ્વાસ એટલા ઓછા. ચાલો. રિલીઝ. બરોબર? આ બધી ગયું. આંખ, નાક, કાન અને ગળું 4 ચીજ પર ઇફેક્ટ થશે. 4 ચીજ. અને જો ચાલુ જો તમે કર્યા કરશો ને તો 76 વર્ષથી ચશ્માનું ખાસ કામ નહીં કરે. આંખમાંથી હવા નીકળે છે. તમને દેખાય નહીં. કાનમાં તો થોડો લાગે. આંખમાંથી હવા નીકળે એ ખ્યાલ આવે. હવા ના નીકળે પણ આંખમાં અસર જાય, કાનમાં અસર જાય. એ હવા નીકળે છે. એવું લાગે. આંખ પૈસે મૂકી નથી ભગવાને, પણ કાનને લીધે આંખ પર આપણને લાગે અસર. કારણ કે આંખ પર જે આપણી આ છે ને રેટિના પર પ્રેશર આવે એટલે આપણને લાગે કે અહીંયા કંઈક થાય છે. પણ રેટિના પર પ્રેશર આવવાથી સર્ક્યુલેશન સુંદર રહે. અવાજ આવે છે. ભલે અવાજ રેટિના જો તેના પર પ્રેશર આપણે આમ મૂકીએ તો સર્ક્યુલેશન સુંદર રહે, એટલે આંખ સુંદર રહે. સમજી ગયા? કાનનો પડદો ડેમેજ હોય તો કાનના જરા મૂકી દેજો. એના કરતા બી સારું જો કરવું હોય તો MULLEN મુલન ઓઇલ કરીને આવે છે હોમિયોપેથિક. એ એક ટીપું નાખજો, કાનનો પડદો 2-3 મહિનામાં સુંદર થઈ જશે. શું? બેરાશ દૂર થાય. બેરા સમજતા છે. સમજતા બેરા નહીં. બધું કરે છે બાજુ. ચાલો હવે શું રહ્યું? હવે 100 ટચનું સોના પર જઈએ. 24 કેરેટ નગેટ. એ શું કરવાનું છે? આ નાભી, નાભીની નીચેનું પેટ અંદર
નાભીના ઉપરના પેટ પર હાથ એના અંદર ખેંચે એ જાણવા. પહેલે આ એક્સરસાઇઝ કરો તેની આગળ ખાલી ઘરે પ્રેક્ટિસ જ કરજો. નાભીની નીચેનું પેટ અંદર ખેંચવાની. આ પ્રેક્ટિસ કરજો ખાલી ઘરે. આજે બળદ પર ખ્યાલ આવી જાય કે આ હલતું નથી, આ અંદર નથી હતો, ખાલી આ જ જાય છે. એ બહુ જરૂરી છે, કારણ કે ઉપરનું જરાવી જો અંદર જશે તો આ છૂટી જશે. ને આપણને પેરીનિયમ ખેંચવું છે એનેથી માટે એ પહેલે થોડા દિવસ પ્રેક્ટિસ કરી લેજો ને પછી આ એક્સરસાઇઝ શરૂ કરજો. ચાલો, શ્વાસ બહાર અને નાભીનું નીચે પેટ અંદર. ખેંચી રાખો, ખેંચી રાખો, શ્વાસ નહીં લેવાનો. ખેંચી રાખો, ખેંચો, ખેંચી રાખો, નીચે છોડી દો. શ્વાસ કાઢી નાખો, ખેંચો, અંદર 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 અંદર. આ ઉપરનું પેટ ના અંદર જાય, નાભીથી નીચેનું અંદર અંદર છોડી દો. હવે હું ગણું આવે. શ્વાસ છોડો, ખેંચો અંદર. 1 2 3 4 5 6 7 8 ખેંચો 9 10 છોડો. પાછું ખેંચો ને એક વખત છોડી દો. શ્વાસ અંદર. 1 2 3 4 5 ખેંચો 6 7 8 ખેંચી રાખો 9 10 11 12 છોડી દો. ફરી એક વાર થોડો શ્વાસ અંદર લો, ખેંચો. 1 2 3 4 5 ખેંચો 6 7 8 9 10 11 12 ખેંચો 13 14 15 બોલ છોડી દો. આમ 40 વે જજો. શું એ પ્રેક્ટિસ 40 વે લઈ જજો. આસ્તે આસ્તે દર વીકે 2-5 આગળ ગણીને 2-3 મહિનામાં 40 પર પહેલા આવી જજો. 40 સેકન્ડ આ ખેંચી ગયું ને એટલામાં ફાયદો મળી જશે. 40 પર પૂગી ગયા ને પછી આ એક્સરસાઇઝ જે અડધી છે તે આખી કરશે. 40 પર પૂગી ગયા પછી એને ખેંચેલું રાખવાનું. આ એમાં જોડે જડે લે. શ્વાસ ધીમો ધીમો અહીંયા ચાલે. હમણાં નહીં કરતા. 40 સેકન્ડ પર પૂગો પછી સમજી ગયા? બાકી રહ્યું એને માની લીધું છે, કઈ બાકી નથી. અરે કરવું છે નહીં કરતા. નાભી નીચે પેટ સંકોચી રહી પછી શ્વાસ ચાલુ નહીં રાખવાનો. 40 સેકન્ડ પર પૂગો તામે નહીં. શ્વાસ લેવાનો નથી. ખાલી પેટ, ખાલી ફેફસા, ફેફસામાં લેવાનો શ્વાસ. ખાલી શ્વાસ નહીં. અંદર શ્વાસ લેવાનો ને. શ્વાસ જેવો લીધો કે છૂટી જાય. અંદર શ્વાસ, હા બેટા, અંદર શ્વાસ જો ગયો હોય તો ઓક્સિજન ની કાર્બન ડાયોક્સાઇડ થાય. પણ આ તો આપણે શ્વાસ કાઢી નાખીએ, કઈ છે જ નહીં અંદર. સમજી ગયા? એટલે કાર્બન ડાયોક્સાઇડ નો સવાલ આવતો હવે શ્વાસ ખાલી એટલે ખાલી બંને ફેફસા બસ ખાલી. પણ એમાં રોકાયો નથી. ના ના, રોકવાનો કાં સવાલ આવે? હા, એટલે કેવું કરતા થાય છે ને. ફેફસા ખાલી છે, બસ વાત પૂરી. તમે શ્વાસ લીધો તો રોકવાનો સવાલ આવે. કાઢી નાખે તો કાઢી નાખ્યો. 40 સેકન્ડ શ્વાસ લેવો જ નહીં.
બાદ વિવાદ ચાલે છે. કાવડિયાજી આ 40 અંદર ખેંચ્યું શું 40 નહીં ખેંચવાના? તો પછી 20 ઉપર રહ્યું ને ખાલી 1 મિનિટ માટે પહેલે 40 સેકન્ડ ને બીજું કાંઈ કરવાનું નહીં, ખાલી અંદર ખેંચેલું રાખવાનું. જે દિવસે તમે 40 સેકન્ડ પર પૂગી ગયા પછી બિગિનિંગ થી આને અંદર ખેંચવાનું ને અહીંયા શ્વાસ ચાલે 40 સેકન્ડ. સમજી ગયા? 40 ને શ્વાસ ખાલી અને અહીંયા હાથ અંદર ખેંચાયો પછી અહીંયા ઉપર જ ખાલી શ્વાસ ચાલે. પણ 40 સેકન્ડ પછી 20 સેકન્ડ નહીં, હા નહીં પછી 40 સેકન્ડ પર પૂગ્યા પછી પહેલેથી પહેલે જ. આપણે 15 સેકન્ડ કર્યું છે તો 1 મિનિટમાં સાયકલ કરવાનું. 1 મિનિટ ફૂલ. અંદર ના લેવાના, પ્રેક્ટિસ કરવાની. હવે શું રહ્યું? કોઈ એક જણ બરાબર બતાવો. હા બતાવો. પહેલા હાથ બતાવો તો કેમ લાગે પાછળ. હવે શરૂ તો પગ છૂટા, પગ છૂટા છૂટા. હા હવે નીચે શ્વાસ છોડી દે એકદમ નીચે. હવે શરૂ કર. શ્વાસ લેવાનો, લેતું જવાનું, લેતું જવાનું. અહીંયા ફૂલ. હવે કાઢતું જવાનું, કાઢતું જવાનું, કાઢતું જવાનું. અહીંયા ખાલી. પાછું ગરદન દીઠ એક દિશામાં જાય. એ ફૂલ બ્રેથ. આ કાઢવાનું, જરા કાઢવાનું, જરા કાઢવાનું, જરા કાઢવાનું. ખાલી. હવે બીજી દિશામાં શ્વાસ કાઢ્યો. હવે પાછું લેતા જવાનું, લેતા જવાનું, લેતા જવાનું. ફૂલ. હવે કાઢતું જવાનું. વધારે વધારે વધારે. ખાલી. સમજી ગયા? 3 વખત આમ, 3 વખત આમ. થોડા અઠવાડિયા જાય પછી 4 વખત, પછી છેલ્લે 5 વખત. કુલ્લે 1 મિનિટ. સમજી ગયા? પૂરું થયું? બધાએ બાકી નહીં કરવાનું. હા બધાએ કરવાનું બાકી. હાસ તો વળી બધાએ કરવાનું તો મજા શું આવે? એટલો કર્યા કરો. ત્રીજી વખત. હવે રિવર્સ. ધીમેથી. આવું કરો હોય તો અટકી જઈએ, નહીં તો ખરાબ રીતે લચક આવી જાય તો ભારે પડી જાય. જે બાકી રહ્યું. કોને કરવું છે? શ્રીનગર. અહીંયા આવીને કોને કરવું છે? આવો.
સખત નહીં, ઘરનું નામ નહીં. બધા ફેશનથી પહેલા સ્પેશિયલ નામ આમ જમીન પર પડી જાય લોકો જાય એટલે પ્લેન સિમ્પલ. કારણ કે જ્યારે આપણે સૂઈએ સાઈડ પર તો ખભો અને હેડની વચ્ચે જગા હોય, જો ના હોય તો આમ લોકો વધારે નમી જાય એટલે જોઈએ ખરું. પણ the difference is only this, આટલું જ વધારે નહીં. વધારે રાખીએ તો લોકો આમાં જ આપણે સૂઈએ થાય અને એ બી ખોટું થાય. માટે આ જે નેચરલ જે ડિસ્ટન્સ છે એ જ ખોટું. અને બેસ્ટ ઇટ ઇઝ કે તમે અહીંયા લઈને સુઓ અને જો એટલે બરોબર આવી જાય છે. એટલું જ જોઈએ થિકનેસ. દરેકની ગરદનમાં સાઈઝમાં ફરક હોય એ પ્રમાણે જોઈએ, પણ જોઈએ ખરું. ને ના જોઈતો હોય તો આમ છો સીધા સુધી વગર. સીધા સીધા વગર વાંધો હોય ના હોય તો બી જોઈએ જરા. બોલો. રાત્રે સુવા માટે પ્રોપર પોઝિશન કઈ છે? હું તને કહું તો ખરો, પણ તું સુઈ ગયો પછી રાખશે કે બધા હસીને કાઢી નાખે છે બોલું છું. રાતે સુવાનું પોઝિશન જે રાતે આપણા સબકોન્શિયસમાં વિચાર ચાલતા હોય એ જ બની જાય. આપણે 1000 કોશિશ કરીએ કે ના હું આમ જ છું આમ જ છું, પણ જેવા વિચાર ચાલતા હોય એવી જ રીતે સુવાય. આપો સમજી ગયા? પણ પછી રાતે જાત જાતના પોસ્ચર જોવાનું મશીન ચાલે એવા આપણે પોસ્ચર. હા રૂમમાં બી ચાલે. એવું ખરું કે ડાબા જ પડખે શું વધારે? ના 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 ના, એ બધા ધોમ. હાથ ડાબી સાઈડે છે જ નહીં. હાથ અહીંયા વચ્ચે છે, અહીંયા નથી. ડાબી સાઈડે ન શું, જમણી સાઈડે શું, ધોમ છે. અને જો તમને સાયન્સ કહેશે બી કે આમ શું તો તમે નથી શું. રાતે જેવું ભેજું ચાલ્યું એવા જ શું સમજી ગયા? ખરું પોસ્ટર જોઈ લીધો ના શું પડખા પડે જ ચમચું ના શ્વાસનું રોકાણ થાય અને તેથી સ્નોરિંગ થાય રાતે. કોઈ બી એક પડખું લઈ એક પડખા પર કોઈ પેટ પર સુઈ જાય. ઘરનું ખાધું હોય ને તમે પેટ પર સુવા ગમે. એક પડખે સુઈને 3 સ્ટેપ કરીએ તો વાંધો નહીં. 3 સ્ટેપ 24 કલાક કરવાનું છે. એમાં એક પડખે બે પડખે ઊભા સુતા નાસ્તા કૂદતા બેસતા 24 કલાક અડધું આવી જાય ને એમ કેમ કરે છે? ખરી વાત ને? બરાબર. એમાં સવાલ શું કરવું પછી આ બેસ્ટ ઓટોમેટિક લેવલ મને તો. પછી કોઈ દિવસ સવારે ઉઠું છું તો મારો આ ખોટો હાથ થઈ જાય છે. ખોટો આખા ખોટા છે તેની ફિગર નથી. એક હાથ ખોટો થાય શું કરવું? ખરાનું ખોટું કરવા આવ્યો છું અહીંયા. ખરાનું ખોટું બોલ. હવે બીજું શું છે? જમ્યા પછી વામકુક્ષે એવું કે છે. હા 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 જમ્યા પછી વામકુક્ષે શું એવું કે છે?
મારી તો સમજમાં નથી. શું તો બોલ્યો તું? હા, એમને કરા. તું શું બોલતો હતો? કોમ્યુનિકેશન જે કોના સાથે સવા સાથે કરીએ એવું પ્રેક્ટિકલ હમણાં થાય ખરું કે નહીં? તમે બી એમને કે ના થાય. એનું પ્રેક્ટિકલ કરાવો ને. એનું પ્રેક્ટિકલ થાય જ નહીં ને. કારણ કે તારું સબકોન્શિયસ મારા સબકોન્શિયસ ને મળવાનું છે. હમણાં કરીએ તો તારું કોન્શિયસ મારા કોન્શિયસ ને મળે, તારું બી કલ્યાણ નહીં, મારું બી કલ્યાણ. સવારે 6:45 7:15 બેસવાનું, એટલે યોર સબકોન્શિયસ ઇઝ ટ્રાઇંગ ટુ ટચ મી. હમણાં કરો તો કોન્શિયસ જ આવે. જ્યારે તમે જાણતા નથી કે હું છું નથી, શું કરું, તે વખત બેસો તો ફરક પડે. હમણાં તો હું છું એટલે તમે કઈ ગમ કરો. આમ બોમ્બે માં અમે અહીંયા હશે તો કરીશું સવારે 5:30 તને ચાંદ પર જેવો તો યાદ કરીશું. આ ચોપડીમાં 133 પાનાથી ના બોલો 134 પાનાથી કરેક્ટ એક્સરસાઇઝ શરૂ થાય છે. કઈ પુસ્તક છે? આ કઈ ચોપડી છે? મારા ગુરુદેવને લખેલી યોગ સૂત્ર બાય સેજ પાતંજલિ. મારા ગુરુ ગુસ્સે થઈ ગયા. આ છોકરાઓને તો ખોટે રસ્તે લઈ જાય છે. હવે 134 પાના પર એક હ્યુમન બીઈંગ ની 8 વીકનેસ હોઈ શકે. ખાસ આમ થોડી ઘણી ઘણી હોય પણ ખાસ મુખ્ય 8 વીકનેસ હોઈ શકે. ફિયર ઓફ ડેથ, અનહેપીનેસ, jealousy, hatred, unknown fear, fear નું કારણ ન સમજાય, છેતરપિંડી, ગુસ્સો, સેક્સ. એ 8 મુખ્ય વીકનેસ કહેવાય. પાછો વાંચી જાઉં છું. ફિયર ઓફ ડેથ, unhappiness, jealousy, hatred, known or unknown fears, જાણેલી ના જાણેલી ચિંતા, deceit, છેતરપિંડી, ગુસ્સો, ક્રોધ. આ ખાસ વીકનેસ ગણાય. હવે ગઈકાલે મેં સમજાવ્યું તેમ દિવસભરમાં 15-20 વખત આમ થોભી જાઓ. શું વિચાર ચાલતો હતો હમણાં એમ વિચાર કરો. હમણાં શું વિચાર ચાલતો હતો? હું કોઈ પર ગુસ્સે થતો. હવે દિવસમાં 15-20 વખત નોટ કીધું, તેમાં આપણને ગુસ્સો જ આવતો હોય તો બધી વીકનેસમાં ગુસ્સાની વીકનેસ સૌથી જાસ્તી કરે, ક્રોધની. શું આમ તમે વિચાર કરતો પેલા પાસે આ છે મારી પાસે નથી, એવો વિચાર આવતો હોય તો જેલસી થઈ. આમ 15-20 વખત ચેક કરવાથી થોડા દિવસ તમને માલૂમ પડશે કે સબકોન્શિયસલી તમારું મગજ કઈ દિશામાં જાય છે. એ જાણ્યા પછી એ પર્ટિક્યુલર
એક્સરસાઇઝ કરવી. કરેક્ટિવ એક્સરસાઇઝ શા માટે? જે ઇમોશનો ખોટા થયા હોય એને સુધારવા, એટલે એને કરેક્ટિવ કહે. હવે કરેક્ટિવ એક્સરસાઇઝ કરતી વખતે ખાલી વાંચી જાવ તો એનો અર્થ નહીં. એમાં ઇમોશન લાવવાથી જ એનો મિનિંગ થાય. ક્રોધને જો આ કરો તો આપણને જોરથી વાંચવું જોઈએ. જેલસી જેવું હોય તો આસ્તેથી વાંચવું જોઈએ. એ અંદર સમજાવે છે. તો ત્યારે આપણે કોઈ બી લઈએ, મારા ગુરુએ મને કહી દીધું નોન અનનોન ફિયર આપણે લઈ લઈએ. તો 137 પેજ પર એ છે, આપણે તે જોઈએ. સવાલ પૂછાય છે, ડુ યુ સફર ફ્રોમ અનએક્સપ્લેન્ડ ફિયર? તમને સમજાયેલી ન સમજાયેલી ચિંતા ફિકર થાય છે કે? અને તે વખતે તમને ઇફેક્ટ અહીંયા થાય. જ્યારે કઈ બી જાતની ફિકર થાય ને તો અહીંયા થાય. આ મણિપુર ચક્ર છે ને, એ 40 લાખ વર્ષની વાત પરથી જે માનવી ચાલતું આજ સુધી જે આવ્યું છે ને, એ જે એને ફિયર જે એને અનુભવી છે ને, પછી જાનવરની હોય, કોઈ બીજા શખ્સની હોય, ભૂત દાખલની હોય, કાંઈ પણ હોય, જે બી એના ભેજાએ એને ફિકર આપી હોય, એ આ મણિપુર એરિયામાં સ્થપાયેલી હોય. જ્યારે તમે સેકન્ડ રિફાઇનિંગ એક્સરસાઇઝ કરો છો ને, ત્યારે ખાધેલું અજબ નથી કરતા. એ મણિપુર ચક્રને હલાવો છો ખૂબ જ. આમ કઈ ખંખેરી નાખે ને આપણે, તેમ આ મિલવીએ છે આપણે. શું કે આ મણિપુરને જરા ખાલી કરી. આમાં કાંઈ એક્સરસાઇઝ નથી. આ કરેક્ટિવની અંદર સમજવાનું છે. It does not matter whether it is fear of the unknown, economic fear, fear of death, or over someone's safety. એ બીક, એ ધાસ્તી, મારું બચ્ચું બહાર ગયું છે, હજુ આવ્યો નથી, આ પેલો ડેન્જરસ માણસ છે, મને હેરાન કરશે, કે પૈસા મારે પાછા આવશે કે નહીં, એને દરેક જુદી જુદી જાતની ફિકર હોય. અને કોઈ તો સમજ્યા વગરની ફિકર લાગે કે ખોટું તો થવાનું નથી, કેમ એમ અહીંયા થયા કરે છે. એ જાત જાતની જે બીક જે લાગે ને, એ બધી જ અંદર આવી જાય છે આ કરેક્ટિવ એક્સરસાઇઝ. સમજી ગયા? It matters not for what reason, શું કારણ છે ને, પણ બીક લાગતી હોય તો આ એક્સરસાઇઝ કરવી છે. If it is fear you experience, and experience this sensation near the solar plexus, જો આ બીક અહીંયા અનુભવ કરતા હો કોઈ બી જાતની, તો એના માટે આ કરેક્ટિવ એક્સરસાઇઝ કરવી છે. Sit before a mirror, આયનાની સામે બેસો, and look at yourself, તમારું સુંદર મુખડું જો. Ask yourself, તમારી જાતને સવાલ પૂછો, whether knowingly, એટલે જાણી બૂજીને, and on purpose, ખાસ વિચારીને, you have done harm to anyone, કોઈનું ખોટું કીધું છે કે નહીં, એ પહેલે વિચારો. કે જાણી બૂજીને ખ્યાલથી કોઈનું મેં બુરું કીધું છે કે, એ સવાલ પૂછો તમારી જાતને. જવાબ જો આવે તો તમારું મગજ ખોટું ચાલે છે. જવાબની વાર નહીં જાવ, ખાલી સવાલ પૂછજો, શું મેં કોઈનું જાણી બૂજીને ખોટું કીધું છે કે? જવાબનો વાર નહીં જતા. Now read slowly. આસ્તેથી વાંચો. આસ્તેથી એટલે અવાજ નીચો નહીં, ધીરેથી વાંચો. A little loud,
કાને બરોબર સમજાય એટલું. પ્રોનાઉન્સિંગ વેલ ઈચ વર્ડ, દરેક શબ્દ આસ્તે આસ્તે જરા મોટેથી બોલો કે કાન પર પડે. શું અહીંયા લખે છે તો વાંચવાનું છે. યુ કેનોટ સ્કેર એ મેન. એક માણસને તમે ગભરાવી નહીં શકો. કોને? યુ કેનોટ સ્કેર એ મેન who is at peace with God. જે શાંતિમાં એના ભગવાન સાથે જીવી શકતો હોય એને તમે બિગડાવી નથી શકતા. એનો અર્થ શું થયો? જો તમે જીવો છો તો ભગવાન સાથે શાંતિથી નથી જીવતા. સમજી ગયા એનો અર્થ? ખાલી ભગવાન નહીં, his fellow man, બીજા સાથે, and himself. શું આખું સેન્ટેન્સ શું કહે છે? You cannot scare a man. એ માણસને તમે બિડરાવી ન શકો. કોણ? કે જે ભગવાન સાથે પીસફુલી જીવે છે, એની આજુબાજુના મનુષ્ય સાથે શાંતિથી જીવી શકે છે, પોતાની જાત સાથે શાંતિથી જીવી શકે છે. એનો અર્થ એ કે તમે તમારી જાત સાથે શાંતિથી ન જીવી શકતા હો, કે તમારી આજુબાજુ મનુષ્ય તેની સાથે ન જીવી શકતા હો, ભગવાનની સાથે શાંતિથી ન જીવી શકતા હો, એટલે તમે કાંઈક ખોટું કીધું છે. અને તે તમે જાણી બુજીને ખાસ ખોટું કીધું છે. એટલે તમારો પહેલા સવાલનો એવી રીતે જવાબ મળે. જ્યારે તમે સવાલ પૂછો છો ને અહીંયા, so on purpose, knowingly, whether you have done harm to anyone. એનો સવાલ આવી રીતે મળે. આ તમે વાંચો. You cannot scare a man who is at peace with God, his fellow man and himself. એક વખત વાંચો. હવે શું કહે છે અહીંયા? Read a little more loudly. હવે પાછું એ જ વાંચો વધારે જરા જોરથી. પછી શું કહે છે? Then softly. હવે આસ્તે વાંચો પાછું. અને કહે છે and very softly. પાછું વાંચો ઓર બી ધીમે અવાજે. આજ એક જ સેન્ટેન્સ ચાર રીતે વાંચીએ છીએ. Read a little more loudly. પહેલે સદાન વાંચો, પછી read a little more loudly, then softly, and then very softly. ચાર રીતે એક જ સેન્ટેન્સ વાંચ્યું એટલે આ સેન્ટેન્સ શું કહેવા માંગે છે એનો અર્થ ભેજામાં ઉતરે. સમજી ગયા? પછી કહે છે કે આ તો વાંચી લીધું 4 વખત, હવે આમ આવી રીતે વિચાર કરો. કેવી રીતે વિચાર કરો? અંદર લખે છે, it cannot be that you have done wrong to yourself or to your fellow man or to God. No, it cannot be done. At least you have never meant it. It is childish and foolish in this world and in our time and in our age. આજના જમાનામાં એ foolish કહેવાય. કોઈને માટે જાણી બુજીને બુરું ધારવું. To even think of harm to anyone. We who are living in the age of the atom. આપણે કહે છે કે આપણે 20th સેન્ચુરીમાં જીવીએ છીએ. બહુ પ્રાઉડલી આપણે બોલીએ છીએ. તેનું કારણ શું? આવી આવી ચીજોથી અમે મુક્ત થઈ ગયા છીએ. તેથી આપણે કહે છે હું 20મી સદીમાં જીવું છું. સમજ્યા? બીજાને કે કહું છું તો 18મી સદીમાં જીવું છે, આમ કહીએ છીએ. એનો મેં અર્થ એક જ કે સદીની સાથે હું આગળ ચાલ્યો છું. અને 20મી સદીમાં જો આવ્યો હું કે જ્યારે સાયન્સ આટલું બધું આગળ વધે છે, મૂન પર ચાલવાની શક્તિ ધરાવે છે, તો પછી આપણી નાની વાતમાં હું ગભરી જાઉં છું. એ ના બનવું જોઈએ. Read these lines again. આ લાઈનો પાછી વાંચો. જરા મોટે, ઓજન મોટે, હવે ધીમે, ઓજન ધીમે. બે જાતની લાઈનો વાંચી. પહેલું ઉપરની લાઈનો વાંચી, you cannot scare a man. પછી આ નીચલી લાઈનો વાંચી.
It is childish and foolish in this world. એ વાંચી 4 રીતે વાંચી. પછી શું કરવાનું? Do nothing. Think of nothing. Only continue 3-step breathing. આ વંચેલો ચર્ચા વખત ધીમે જોરમાં આંખ બંધ કરો, 2 મિનિટ 3-step breathing કરો, આસ્તેથી આંખ ખોલો, આયનામાં જો. You will see a better person. આયનામાં તમને કોઈ જ્યાદા સુધરેલો ઇન્સાન દેખાશે. So, and you will not find where that fear is. એ જે unknown fear ઉઠી થઈ જશે. Repeat this thing. સમજી ગયા? એ બી આ જાતની એક્સરસાઇઝ કરેક્ટિવ છે. પણ આજે આ કીધી કાલે એ કીધી આમ નહીં. જો તમને આમ લાગે કે આ 2 જ વીકનેસીસ છે તો એક જ કરેક્ટિવ એક્સરસાઇઝ 1 મહિનો દાડો ચાલો, પછી બીજી 1 મહિનો દાડો ચાલો, પછી ત્રીજી મહિનો. પણ મોસ્ટલી એક કોઈ વધારે પડતી હોય. હવે આ બધું કરવાનું કામ ન પડે જો 24 કલાક 3 સ્ટેપ ચાલે 100 દુઃખનો એક જ ઇલાજ. પણ 3 સ્ટેપ ન ચાલે તો હવે આ બધું કરવું પડશે. સમજી ગયા? એક વખત 3 સ્ટેપ 24 કલાક ચાલ્યો પછી રિફાઇનિંગ બી નહીં ને કરેક્ટ બી નહીં ને ફેઝ બી નહીં ને કાંઈ. પછી ખાવાની જરૂર ઓછી પડે, ઊંઘવાની જરૂર ઓછી પડે, આનંદ ખૂબ જ રહે, ખોટું થાય નહીં, કશાની ફિકર લાગે નહીં. દરેક પ્રોબ્લેમનો ભગવાન તરફથી જવાબ મળતો જાય. સમજી ગયા? માટે સૌથી અગત્યની વસ્તુ એક જ છે કે 24 કલાક 3 સ્ટેપ બ્રીથિંગ બેસાય. જ્યારે 24 કલાક પર ના આવીએ હવે આ બધું કરવું પડે. સમજી ગયા? 24 કલાક પછી તમે દિવસમાં 24 વખત ખાઈ શકો છો. 4 વાગ્યા પછી બી ખાઈ શકો. પણ ભૂખ લાગશે જ નહીં. તો બી એ છે કે ભૂખ લાગશે જ નહીં, થાક લાગશે જ નહીં, એનર્જી લેવલ ઉતરશે જ નહીં. 24 કલાક ચાલુ. શિવનું કવચ તારાને પહેરેલું ને એવું કવચ પહેરેલું છે મેં. શું થાક ન લાગે, એનર્જી ઓછી ન થાય, દુઃખ ન લાગે, ક્રોધ ન આવે, કોઈનું બોલેલું ખોટું ન લાગે કાને, કશું થાય જ. ઇંગ્લિશમાં શું કહેતી છે? વોટર ઓવર a duck's back. પાણી બતકના પીઠ પરથી સડી જ જાય, એ રોકાય જ નહીં. એવું આ શરીર બની જાય, બધું સડી જ જાય, કાંઈ રોકાય જ નહીં, કાંઈ અંદર આવે જ નહીં. સમજ્યા? એક વખત 24 કલાક 3 સ્ટેપ બેસાડી દો પછી કાંઈ નહીં. બોલ બેટા. આપનું અટેન્શન જ્યારે બીજે હોય ત્યારે પણ આપનું રિપીટ બ્રીથિંગ 3 સ્ટેપ બ્રીથિંગ ચાલતું હોય. આપણું એટેન્શન કે તે હોય ત્યારે ખોટું બ્રીથિંગ ચાલે છે ને તો ખરું કાંઈ નહીં ચાલે. અત્યારે તો જે રિપીટ બ્રીથિંગ એટલે ખરું બ્રીથિંગ જે કહો છો એ તો આપણે નિયંત્રણથી કરીએ છીએ. એ તો આપણે રાતે સૂતી વખત કરીએ છીએ. એક વખત હેબિટ થઈ ગઈ ને પછી જેમ ખોટું કરે છે તેમ ખરું 24 કલાક ચાલશે. સમજી ગયા? પછી એક્સરસાઇઝ નથી એટલે પછી તમે એટેન્શન હોય કે ના હોય તો બી એ ચાલશે. પછી કોઈ ઇમોશનલ ડિસ્ટર્બન્સ આવે ને એ જે બ્રેથને અફેક્ટ કરે. જો તું 3 સ્ટેપ કરે ને સાથે ઇમોશનલ ડિસ્ટર્બન્સ ની વાત કરે એ કોન્ટ્રાડિક્શન કહેવાય. સમજો? 3 સ્ટેપ બ્રીથિંગ કરે તેનો
ઇમોશનલ ઇમ્બેલેન્સ રહી ન શકે એ કોન્ટ્રાડિક્શન કહેવાય. તો ડે એન્ડ નાઇટ સાથે લાવવા માંગે છે એ ના આવે. ડે તો ડે ને નાઇટ તો નાઇટ. મૂડનો ડિસ્ટર્બન્સ ના આવે તો એ તો સંત કહેવાય. તો સંત એટલે સંત થવું છે કે નહીં એ જણાવવા જેવું છે. આ આપણે શા માટે કરી રહ્યા છીએ? કાંઈક ફાયદો મેળવવા, કાંઈક સંત જેવા થવાને માટે જ ને સંસારમાં જીવીને બી ઇમોશનલ મેન્ટલ ઇમ્બેલેન્સ ના આવે એને માટે તો આ કરીએ છીએ. અને 24 કલાક ચાલે તો 24 કલાક ના આવે. સમજી ગયા? અત્યારે આમ લાગે છે એ કેમ બને, પણ કાલે પછી સમજ પડે ને કે બને છે નથી બનતું. ખરું ને? તમારું કેટલા ટાઈમમાં આવે? મેં 3 વર્ષ લીધેલા. હું 8 વર્ષ નહોતો ને 11 વર્ષનો થયો ત્યારે મારું 24 કલાક બેઠું. અને તેથી મારા ગુરુદેવ ખોળામાં માથું મૂકી, તે વખતે આવી મ્યુઝિકલ ટેપ નહીં હતી. 1 2 3 4 5 અથવા 5 6 આમ કરીને શીખવ્યું. તો હવે 3 વર્ષ લાગ્યા, 8 થી 11. હવે હું તો ધોબી હતો, તમે લોકો જલ્દી ઉચકશો. એ સાચું હોય તો બોલાય ને. એટલે મેં 3 વર્ષ, તમે 1 વર્ષ કે 2 વર્ષમાં કરી શકો. હું તો સાવ ધોબી હતો. બોલો બીજું. હા ગુરુદેવ વિશે હા હા ગુરુદેવ વિશે ગુરુદેવના વિશે નહીં બોલવાનું. આપના જીવન વિશે મેં કહ્યું તેમ ઘરમાં રખાય નહીં તેવો વિકરાલ 4 વર્ષ પૂરા નહીં થયા એટલામાં મા બાપે બોર્ડિંગ સ્કૂલમાં મૂકી દીધેલો. ચોથે વર્ષે બોર્ડિંગ સ્કૂલમાં મૂકી દીધેલો. ત્યાં એક વ્યક્તિ આવતી હતી, તે સાહિત્યિક હતા. મને જોઈને પ્રિન્સિપલ ને પૂછે કે આ કોણ? તો કે નવો છોકરો. બહુ નાનો લાગે કે હા તે ઘરમાં સચવાતો નથી. પછી હું પ્રિન્સિપલ ના આમ કર્યા કરું. શું કહે છે? આ એવન નો છોકરો છે ને બહુ બીમાર છે. તો પેલા કે શું બોલે છે? એ કહે કે તમારો દીકરો બહુ બીમાર છે. હા બાબા એ વાત તો સાચી છે. એ સારો થઈ જશે ને? 8 દિવસમાં છોકરો મરી ગયો. એ 4થે વર્ષથી પરાક્રમ ચાલુ થઈ ગયા. પોતાનું ખરું ને ખરાનું ખોટું શરૂ કરી દીધું. પછી 5 વર્ષનો હતો. પાલકમાં સવારે જલ્દીથી ઉઠી ને ગાયત્રી માં બોલવાનું શરૂ, તેનું જપ કરવાનું શરૂ. 6 વાગે નાસ્તો ઉઠાડવા શું કરે તું? ગાયત્રી માનું જપ કરું છું. એટલે શું ગાયત્રી માં? એટલે તમે ના સમજો, જાઓ. એવી રીતે ચાલુ છે. સાંજે રોજ 5 થી 2 કલાક એ દરિયા કિનારે બોર્ડિંગ સ્કૂલ. 2 કલાક રમવાનો મળે. ભેજું ગરમ એટલે રોજ જ જગાવતો હું. અને જરૂર એટલે એક બાજુ જઈને વિસાઈને બેસી જાઉં. નથી રમવું. વિસાઈને બેસી ગયો. બાજુમાં આવીને એ બંધ બેસી ગયા. માથે હાથ કઈ બોલવા લાગે. હવે આ કેમ ચાલશે? મને ફિલોસોફી નથી જોઈતી. આ બધું શું કહે છે? કઈ કઈક બિચારા બોલે ને હું કઈ જાય તો સારું મનમાં એમ કરીએ. થોડો બેસીને ગયા બિચારા માથું કૂદતા. બીજે દિવસ આવ્યા. હજુ રૂસાયેલો જ હતો ને બેઠેલો હતો. પાછા બેઠા. ત્રીજે દાડે બી બેઠેલો હતો. આવીને બેઠા. ત્રીજે દિવસ તો વિચાર કર્યો કાલથી અહીંયા બેસવું જ નહીં, તો આ રોજનું ચાલશે.
ચોથે દિવસે 5 વાગે જેવો આવ્યો કે આમ બધી જોવા લાગો કે ક્યાંથી આવે છે, આજે આવશે કે, હવે ખોટું તો માનીને અટકી તો ન જશે ને, હવા વિચાર આવવા લાગ્યા. આવે તો સારું, આજે આવે તો સારું. સામેથી જેવા દેખા દોડતો ભાગતો ગયો. મને કહીશ આજે ન ઓળખતે મને તો થપ્પડ મારતે. આટલો વખત લાગો તો મને ઓળખતા 3 દિવસ. એટલે આગળનું કંઈક અમારું હશે ચાલતું, કેટલા બહુનું, તો 3 દિવસ લાગા યાદ કરતા. હા એ જ કરીને પછી અમારા બેન ચાલ્યું. એટલે ઓર્થોડોક્સ બોર્ડિંગ સ્કૂલ એટલે તમે ભલા તો રોજ અહીંયા આવે છે, મને તો ફાયદો છે, પણ આ બધા ઇન્સલ્ટ કરી દેશે, વાંકું ચૂકું બોલી દેશે. મને જોશે તો બોલશે, હું એ લોકોને દેખાઈશ તો બોલશે ને. અને તુને બી હું દેખાઈશ, જો હું આવી લલાવ્યું તું સી. આ મારા ગુરુદેવ જેના ચરણમાં મેં જીવન બોલ્યા, આનાથી વધારે ભાગ્યશાળી કોણ હોઈ શકે? 4થે વર્ષે 5મે વર્ષે માના ફોલામાં બેઠો, ગાયત્રી માના. 7મે વર્ષે ગુરુદેવના ચરણમાં બેઠો. એટલે એક અવન પારસીનો છોકરો કાંઈક શીખી ગયો. એટલે આજે તમારી આગળ કંઈક મારું છું.